વિદ્યાર્થી મિત્રો, વાહકનો વિદ્યુત અવરોધ વાહકના પરિણામો પર કેવી રીતે આધાર રાખે છે? પરિમાણ આવશે, સોરી વિદ્યાર્થી, અહીંયા આવશે પરિમાણ. પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે? ચાલો, વાહકનો વિદ્યુત અવરોધ વાહકના પરિમાણ પર કઈ રીતે આધાર રાખે છે? તો કે વાહકના અવરોધ પરિમાણ પર અવલંબન સમજવા માટે ઓહમના નિયમનો ઉપયોગ કરી એલ લંબાઈ અને એ ક્ષેત્રફળ ધરાવતું ચોસલું ધ્યાનમાં લેવાનું છે. તો આ જે છે એ ક્ષેત્રફળ ધરાવતું ચોસલું જે છે આપણે ધ્યાનમાં લીધું છે. તો પરિમાણ એટલે કે લંબાઈ અને ક્ષેત્રફળ પર અવરોધનું શું સંબંધ છે? કે અવરોધનો સંબંધ લંબાઈ અને ક્ષેત્રફળ સાથે શું છે? એટલે પરિમાણમાં આ વસ્તુ આવશે, લંબાઈ, ક્ષેત્રફળ અને કદ. પણ આપણે અહીંયા બે લેવાના છે. લંબાઈ અને ક્ષેત્રફળ સાથે શું ચેન્જીસ આવે છે ને એની વાત કરવાની છે આપણે. તો જોઈએ કે આ જે ચોસલા આપેલા, જેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્વતંત્ર એક વાહક ચોસલું માટે વી અને આર એ લંબાઈ એલ પર આધારિત છે. એટલે વોલ્ટેજ અને અવરોધ એ લંબાઈ પર આધારિત છે. હવે જો તેટલી જ લંબાઈ ધરાવતું ચોસલું, એટલે ઉપર જે આકૃતિ દોરેલી છે એ જ લંબાઈનું ચોસલું, બરોબર છે, આ જે છે ને એની યારે બીજું એડ કરી દીધું છે. એમાં જે છે એ એડ કરી દીધું છે. આટલું ને આટલું જે છે એની પ્લસ એડ આટલું બીજું એક ચોસલું કર્યું છે. તો આવી એક ડિઝાઇન થાય છે. ચલો, અને એ ડિઝાઇન આ રીતે પાછળની શેપ આપશે. તો એ ડિઝાઇન જે છે, આ બંને પેટર્ન જે છે એ એલ લંબાઈ છે પ્લસ એટલી જ લંબાઈનું પાછળ જે છે જોઈન્ટ કરવું છે. એટલે લંબાઈ વધી એલ પ્લસ એલ એટલે 2L જેટલું થયું. એટલે લંબાઈમાં વધારો કર્યો છે આપણે, અને ક્ષેત્રફળ એટલું ને એટલું જ છે. લંબાઈમાં વધારો કર્યો છે અને ક્ષેત્રફળ એટલું ને એટલું જ છે. તો જોઈએ કે હવે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તો એ 2L જેટલું થાય, લંબાઈ 2L જેટલી થાય, તો વિદ્યુત સ્થિતિમાનનો વધારો પણ જે છે એ 2V જેટલો થશે. ચલો, એ પણ જે છે એ કેટલું થશે? 2V જેટલો થશે. એટલે પહેલાં જે છે એક ચોસલું હતું ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હતો, અને Vમાંથી લંબાઈ વધી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ વધીને જે છે એ 2V જેટલો થઈ ગયો. એટલે ઓહમના નિયમ પરથી R બરાબર V/I, બરોબર છે. તો R બરાબર V/I, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ બમણો થઈ ગયો છે. Vની બરાબર આપણે શું લખ્યું છે? 2V, બરોબર છે. લંબાઈ સાથે જોઈન્ટ કરતાં 2V લખ્યું છે. તો 2V/I, તો આ રીતે આપણે લખી શકાય છે. અને જ્યારે નીચે વિદ્યુત સ્થિતિમાન R બરાબર જે છે આ V/I, એટલે V/I બરાબર જે છે આપણે શું લખી શકાય વિદ્યાર્થી મિત્રો? R લખી શકાય. તો V/I બરાબર R લખી શકાય. તો એ વસ્તુ અહીંયા એડ કરો એટલે શું થઈ જશે? 2R. તો R બરાબર શું વેલ્યુ થઈ ગઈ? 2R. તો આમ સમીકરણ 1 પરથી આપણે એવું કહી શકાય કે જો ચોસલા વાહકતાની લંબાઈ ધરાવતા અવરોધમાં સમપ્રમાણમાં વધારો થાય છે, એટલે આમ સમીકરણ 1 પરથી કહી શકાય કે જો ચોસલા અથવા તો વાહકતાની લંબાઈ વધારતા અવરોધના સમપ્રમાણમાં ફેરફાર થાય છે, એટલે અવરોધ જે છે એ લંબાઈ સાથે આવો સંબંધ ધરાવે છે, R/L, કે જો તમે લંબાઈ વધારશો તો અવરોધનું મૂલ્ય પણ વધતું જશે. ચલો, આમ સમીકરણ 1 પરથી લખી શકાય કે R/L. એટલે સમીકરણ 1 જે છે એ શું છે? R = 2R. એટલે જેમ લંબાઈમાં વધારો થાય જેમ લંબાઈમાં વધારો થશે તેમ અવરોધમાં પણ વધારો થતો જશે. તો આ પરથી જોઈ શકાય કે એલ લંબાઈના ચોસલાને વચ્ચેથી ભાગ કરવામાં આવે કે જેથી A/2 થાય. એટલે જે આકૃતિ જે ત્રીજી દોરેલી છે એમાં આપણે જોઈએ
કે અવરોધનું લંબાઈ સાથે છે. હવે આપણે જે છે એ આ અવરોધનું જે આ બીજું બી ડાયાગ્રામમાં જે ચોસલું છે એલ લંબાઈનું એને આપણે વચ્ચેથી કટ કરવાનું છે. અહીંયા જો આકૃતિમાં દર્શાવ્યું છે આ સી આકૃતિ જે છે એ જુઓ તમે. સીમાં આ જો આપણે વચ્ચેથી અહીંથી કટ એ રીતે કર્યું છે કે ક્ષેત્રફળ છે એ કેટલું થઈ જશે a/2 જેટલું થઈ જશે. તો ક્ષેત્રફળ જે છે એ હાફ થઈ જશે. તો જેવું ક્ષેત્રફળ હાફ થશે એટલે શું થશે કે ક્ષેત્રફળ જે છે તો અવરોધમાં શું ચેન્જીસ થાય છે. જો ક્ષેત્રફળમાં હાફ કરવામાં આવે તો શું ચેન્જીસ થાય છે. અવરોધમાં શું ચેન્જીસ થાય છે જોઈએ. ચલો હવે જો સી પરથી જોઈ શકાય કે એલ લંબાઈના ચોસલાને આપણે વચ્ચેથી એવી રીતે ભાગ કરવામાં આવ્યા છે કે જેથી a/2 થાય. ભાગ એ રીતે કરવામાં આવે કે જેથી a/2 થાય. હવે એલ લંબાઈમાં ભાગ કર્યા બાદ બંનેનો વિદ્યુત સ્થિતિમાન જે છે એ લાગુ પાડતા બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા પ્રવાહમાં પણ જે છે એ ભાગ થશે. એટલે પ્રવાહના ડિવાઈડ થશે. એટલે પ્રવાહ જે છે એ કેટલો થઈ જશે I/2 જેટલો. અને વિદ્યુત સ્થિતિમાન અચળ જ રહે છે. વી કેવો રહે છે અચળ રહે છે. બે ભાગ પાડવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાન કંઈ બદલાતો નથી. વિદ્યુત સ્થિતિમાનના ભાગ પણ થતા નથી. વિદ્યુત સ્થિતિમાન કેવો રહે છે અચળ રહે છે. તો હવે જોઈએ નીચે ઓહમના નિયમ પરથી R બરાબર V/I. તો V/I હવે પ્રવાહ જે છે એ કેટલો થઈ જશે તો કે I/2 જેટલો થઈ જશે. પ્રવાહ જે છે કેટલો થઈ જશે I/2 જેટલો થઈ જશે. એટલે છેદનો છેદ જશે અંશમાં. એટલે આ જે સમીકરણ છે એ આમ બનશે. અહીંયા લખેલું છે 2V/I. એટલે જે આ છેદનો છેદ છે એ અંશમાં જાય એટલે 2V/I. હવે V/I એ આપણે જોયું છે ઓહ્મ્સ લો. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ R. તો જો ચોસલાના બે વચ્ચેથી ક્ષેત્રફળમાંથી જો બે ભાગ કરવામાં આવે તો R બરાબર જે છે એ તમે શું લખી શકો 2R. એટલે કે જો આડછેદના વચ્ચેના ક્ષેત્રફળ અડધું કરવાનું તો પણ અવરોધ બમણો થાય છે. અને જો લંબાઈ વધારવામાં આવે તો પણ અવરોધ જે છે એ બમણો થાય છે. તો આમ આડછેદનું ક્ષેત્રફળ અડધું કરતાં અવરોધ પણ કેવો થાય છે બમણો થાય છે. તેથી અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે. એટલે અવરોધ છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં કામ કરે છે. એટલે R proportional to A. ને સમીકરણ 3 જે છે એ આ રીતે લખી શકાય છે R proportional to A. એટલે સમીકરણ 3 અને 4 પરથી એવું લખી શકાય કે R proportional to 1/A. અને આખું બે મિક્સ કરી બીજું અને ચોથું સમીકરણ તો R proportional to L/A. એટલે લંબાઈના સમપ્રમાણમાં લંબાઈ આ MCQમાં પૂછાય તો લખવાનું લંબાઈના સમપ્રમાણમાં R એ લંબાઈના સમપ્રમાણમાં અને ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં. ચલો અવરોધકતા રો એટલે શું સમજાવો. તો વ્યાપક સ્વરૂપે R એ લંબાઈના સમપ્રમાણમાં અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે અવરોધકતા રો જે છે એ શું આવશે અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં એટલે R proportional to L આવશે. અને ક્ષેત્રફળના જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ સમીકરણ જ હમણાં આપણે જોયું એનાથી જ આપણે આગળ વધવાનું છે. તો R proportional to L/A. અને તેથી આપેલ કોઈ સુવાહક માટે શું આવશે પ્રોપોર્શનાલિટી હટાવશો તો શું આવશે ρ L/A.
આવું પણ લખી શકાય. હવે આ જે પ્રપોર્શનાલિટી દૂર કરીને આ જે મેં લખ્યું છે અચળાંક એને રો તરીકે વાંચવામાં છે, અને રો જે છે એ ફર્સ્ટ ચેપ્ટરમાં આવતું હતું ને આમાંય આવે છે. તો એ ફર્સ્ટ ચેપ્ટરનું ચેપ્ટર 1નું જે રો છે એ કદ ઘનતા છે, વિદ્યુત ભારની કદ ઘનતા, એના વડે આપણે એને રો વડે દર્શાવીએ છીએ. પણ આ ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 3માં જે રો આવે છે એ રોને આપણે જે છે એ શું લખી શકાય? અવરોધકતા. અવરોધકતા લખી શકાય છે. રોને જે છે શું લખી શકાય છે? અવરોધકતા. જ્યાં રો એ સપ્રમાણતા અચળાંક છે જેને રો વડે દર્શાવવામાં આવે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? એટલે આર ઇક્વલ ટુ રો એલ અપોન એ, જ્યાં રો એ સપ્રમાણતા અચળાંક છે જેને રો વડે દર્શાવાય છે. હા, બહુ મસ્ત વસ્તુ છે. ઘણા સ્ટુડન્ટ છે એ ભૂલ કરે છે કે રો જે છે એ કોના ઉપર આધાર રાખે? તો રો છે એ ક્ષેત્રફળ, લંબાઈ કે એના કોઈ ઉપર આધાર નથી રાખતી. રો જે છે એ દ્રવ્ય પર આધાર રાખે છે, મટીરિયલ કેવું છે એ, એટલે દ્રવ્યની જાત પર આધાર રાખે છે. કારણ કે એ બધા દ્રવ્યની જાત માટે રો જે છે ને એ ફિક્સ હોય છે. આ રોની વેલ્યુ જે છે ને એ ફિક્સ હોય છે, અચળ હોય છે. બધા જુદા જુદા દ્રવ્યો માટે જુદી જુદી કિંમત હોય છે. કોપર માટે, એલ્યુમિનિયમ માટે, બધા માટે જે છે રોની વેલ્યુ જુદી જુદી હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. જેમ દ્રવ્ય બદલશે એમ કિંમત પણ બદલતી જશે. ચાલો તો અવરોધકતા એટલે જેમ ટૂંકમાં રો જે છે એ લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત નથી. એ ખાસ યાદ રાખજો. દ્રવ્યની જાત પર આધારિત. જે દ્રવ્ય છે એનું એકમ કદ દીઠ જે છે ને એ ફિક્સ હોય કે ભાઈ એકમ કદ દીઠ નાનો એવો પાર્ટિકલ હોય ને તો એ પાર્ટિકલમાંથી કેટલો પ્રવાહ પસાર થશે ને એ એની અવરોધકતા પર આધાર રાખતું હોય છે. બહુ મસ્ત વસ્તુ સમજે છે. માનો કે આખો કોપરનો વાયર છે, કોપરનો, તો રો જે છે એ કોની ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ આનો એક નાનો એવો પાર્ટ જે છે ને એમાંથી નહીં એટલી જ અવરોધકતા હશે જેટલી આ લંબાઈમાં હશે. આખા લંબાઈમાં એટલી અવરોધકતા હશે એટલી જ આ નાના એવા કણ માટે છે. મારું કહેવાનું એવું થાય છે કે લંબાઈ પછી આ ક્ષેત્રફળ જે છે એ નાના એવા કટકામાં જેટલી રો હશે ને એટલી જ ક્ષેત્રફળમાં હશે. એટલે લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત નથી, પણ એક કણ માટે જે વસ્તુ છે, એટલે દ્રવ્ય જે છે એ શેનું બનેલું છે? કણની વાત કરું છું વારંવાર, તો એ દ્રવ્યની વાત છે કે દ્રવ્ય શેનું બનેલું છે ને એના ઉપર ખાસ ડિપેન્ડ કરે છે. એટલે અવરોધકતા છે એ દ્રવ્યની જાત પર આધારિત છે. અને અવરોધકતા એટલે સમાન પરિમાણવાળા, બરોબર છે? અવરોધકતા એટલે શું થશે? સમાન પરિમાણવાળા અને જુદા જુદા દ્રવ્યોથી બનેલા સુવાહકના અવરોધ. અવરોધકતા એટલે શું? તો કે સમાન પરિમાણવાળા એટલે સમાન ક્ષેત્રફળ અને લંબાઈવાળા જુદા જુદા દ્રવ્યોથી બનેલા સુવાહકના અવરોધ જે છે એ અસમાન હોય છે. જ્યારે સમાન દ્રવ્યના, એટલે આ વસ્તુ હમણાં મેં તમને વાત કરી એ થયું કે અવરોધકતા એટલે શું? તો કે સમાન પરિમાણ એટલે જે સાઇઝ છે અથવા તો સમાન દ્રવ્ય ધરાવતો એવા જુદા જુદા દ્રવ્યોથી બનેલા સુવાહકના અવરોધ પણ અસમાન હોય છે. પરંતુ સમાન દ્રવ્યના અને અલગ પરિમાણ ધરાવતા, એટલે દ્રવ્ય એક જ પણ સાઇઝ જુદી જુદી હોય, તો એવા સુવાહકના અવરોધકતા સમાન હોય છે. એવી સુવાહકની અવરોધકતા એટલે રો જે છે કેવી હોય છે? સમાન. તો અહીંયા જે એક્ઝામ્પલ આપ્યું એ જ વસ્તુ નીચે લખેલી છે. પછી અવરોધ જે છે પરંતુ અવરોધ જે છે એ કેવો હોય છે? એ જુદો જુદો. એટલે અવરોધ જે છે ને એ વિદ્યાર્થી મિત્રો લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત છે, જ્યારે અવરોધકતા છે એ લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત નથી. એ ફક્ત દ્રવ્યની જાત એટલે મટીરિયલ પર આધારિત છે. કેવું મટીરિયલ છે એના પર આધારિત છે, અને એ વસ્તુ ફિક્સ હોય છે કોઈ પણ દ્રવ્ય માટે. એટલે નાના એવા ટુકડા માટે લ્યો કે 10 કિલોમીટરના વાયર માટે લ્યો, જસ્ટ એક્ઝામ્પલ તમને આપું છું, પણ એની રો જે છે એ ફિક્સ જ હોય છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. હવે રોનું જે છે અહીંયા આપણે અવરોધકતા એટલે કે રો નું અહીંયા યુનિટ લખેલો છે ઓહમ ઇન્ટુ મીટર. તો એનો યુનિટ જે છે એ આમ થશે, આર ઇક્વલ ટુ
રો એલ અપોન એ. ચલો આ રીતે છે. હવે આમાં જે છે અવરોધકતાને કરતા કરો એટલે આર ઇક્વલ ટુ રો ઇક્વલ ટુ શું હશે, આર એ અપોન એલ આ રીતે થશે. અને આર જે છે એનો યુનિટ છે ઓહમ અને એ જે છે એટલે મીટર સ્ક્વેર અને ના છેદમાં મીટર આ રીતે આવશે. ચલો તો મીટર મીટર કેન્સલ તો શું વધ્યું, તો ઓહમ ઇન્ટુ મીટર. તો અવરોધકતાનો યુનિટ શું થશે વિદ્યાર્થી મિત્રો, ઓહમ ઇન્ટુ મીટર. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચાલો તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. હવેના નેક્સ્ટ લેક્ચરથી ઓહમના નિયમનું સદિશ સ્વરૂપને એ જોતા જશું આગળ, પછી ઓહમના નિયમની મર્યાદા વગેરે. તો જોઈ લો ઝડપથી. ચલો હવે આના જે છે ન્યુમેરિકલ પણ પૂછાય છે એક માર્ક્સમાં, તો એ પણ તમારે જે છે જોઈ લેવાનું. પણ આ જે છે એ તાપમાન સાથે આધારિત છે. રો જે છે તાપમાન સાથે વાહકમાં જે છે એ ફેરફાર થાય છે, એનું ક્લાસિફિકેશન આપણે આગલા લેક્ચરમાં જોશું. પણ એક વસ્તુ તમને કહી દઉં કે તાપમાન સાથે અવરોધકતામાં ઘણો બધો ચેન્જ થાય છે. તો એ આપણે જોશું કે તાપમાન સાથે જે ચેન્જ થતા હોય એ. ચલો હવે નેક્સ્ટ લેક્ચરથી ક્વેશ્ચન છે નીચે તમારે એ ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ છે. ઓહમનો નિયમ છે એ અદિશ સ્વરૂપે છે, પણ આપણે સદિશ સ્વરૂપે કઈ રીતે એને કન્વર્ટ કરી શકાય એના ઉપર છે. ચલો તો આટલું રાખી વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં.